વાલી તને ખબર છે, હું 12 વર્ષનો હતો ને ત્યારથી હું કામે ચડી ગયો છું અને હું દિને રાત ઘર હાટું હું કામ કરતો. 8 વાગ્યાથી હાઈના 8 વાગ્યા લગીને બીજે કામે જતો, પછી 8 વાગે ઘરે આવી હાઈના જમી અને 9 વાગે હું પાછું બીજે કામે ચડી જતો. ત્યાંથી ઠેઠ હું 12 વાગે આવતો. એમ કરી 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 ધીમે ધીમે નોકરી કરીને 25 રૂપિયા રોજમાં હું લાગ્યો હતો. આખા દિવસના મને ખાલી 25 રૂપિયા મળતા હતા. એમ કરી ધીમે ધીમે કરી મેં મારું પોતાનું કર્યું. અને પછી તું આવી, તારી યારે લગ્ન થયા ને પછી આપણી ઉપાધિ, મારી સ્ટ્રગલ તો અધૂરી ને અધૂરી જ રહી ગઈ, હજી પૂરી થતી જ નથી કોઈ દિવસ. તું આવી પછી મારે ડબલ કામ કરવાનું થયું. વળી મેં ઘરનું કામ કર્યું, વળી મેં એમાં મહેનત કરી, ત્યાં વળી ઘરમાં છોકરીઓ આવી, 1 2 એમ કરીને 3 દીકરીઓ આવી, તો એ 3 દીકરીઓને ભણાવીએ ગણાવીએ, આમ કરીએ તેમ કરીએ. હારું, જીવનમાં ઘણી વાર ખબર નથી પડતી વાલી, આ બધી આદિ વ્યાધિ ઉપાધિ આ બધું ક્યારે પૂરું થાય, બધું હરખું ક્યારે થઈ જાય ને એ કઈ ખબર નથી પડતી. તને શું લાગે છે? એટલે તમારો ફોન ચાર્જ થઈ ગયો. થઈ ગયો? વાહ વાહ. આ બધું ફોન ચાર્જમાં હોય ને ત્યારે જ યાદ આવે, પછી કાંઈ નહીં.